ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ સોમનાથ પહોંચ્યા। પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમને લઈ જગદીશભાઈની મુલાકાત। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત। રમેશભાઈ ધડુક, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના નેતા હાજર। જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓએ રૂટનું નિરીક્ષણ કર્યું। ભાજપના પ્રદેશ પ્રમુખ છે જે જગદીશ વિશ્વકર્મા આજે સોમનાથ ખાતે જે પીએમને આવવાની તૈયારીઓને લઈ અને જે મુખ્ય રોડ છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે તે રોડ ઉપર જગદીશ વિશ્વકર્મા, જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા સહિતના જે મંત્રીઓ છે તે રોડની અત્યારે વિઝિટ કરી રહ્યા છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે રીતે આ જ રૂટ ઉપરથી આગામી દિવસોની અંદર નરેન્દ્ર મોદી પ્રસાર થવાના છે તે રૂટનું પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી છે, પ્રદ્યુમન વાજા છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા છે, રાજેશભાઈ ચુડાસમા છે સહિતના મોટા નેતાઓ જે રૂટ ઉપરથી મોદીજી પસાર થવાના છે તે રૂટની પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। અને આ રૂટ ઉપર કેટલા વાગે અને કેટલા સમયે પીએમ નીકળશે તે રોડની તમામ ચકાસણીઓ કરી રહ્યા છે। સાથે અહીંના સ્થાનિક કાર્યકરો અને સ્થાનિક નેતાઓ સાથે પણ આ બાબતે વાર્તાલાપ કરશે। આગામી દિવસોની અંદર નરેન્દ્ર મોદી સોમનાથ પધારી રહ્યા છે જેના કાર્યક્રમો લઈ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આ વિસ્તારના તમામ નેતાઓ અને પદાધિકારીઓ સાથે મિટિંગનો દોર યથાવત ચાલુ રાખી અને તમામ કાર્યક્રમની માહિતી આપી રહ્યા છે। સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।